નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. અતિ મહત્વપૂર્ણ સમાચાર તમારા સુધી પહોંચાડવા છે. શરૂઆત કરવી છે સુરતની અંદર નાસિરનગર ડિમોલેશન થયો હતો તેનાથી. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે અને તીખી ટકોર પણ કરી છે. કોર્ટે સવાલ ઉઠાવતા એવું કહ્યું છે કે જ્યારે નાના કર્મચારીઓને તમે સસ્પેન્ડ કરી દો છો, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તો પછી મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી? સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં એવી ટકોર કરી હતી કે આ સમગ્ર મામલે જવાબદારી સરકારની હતી અને માત્ર નાના કર્મચારીઓ પર કોરડો વીંજી અને મોટા અધિકારીઓને બચાવી શકાય નહીં. કોર્ટે સરકારને એવું પણ કહ્યું હતું કે હાઈકોર્ટની આંખમાં ધૂળ ન નાખો અને જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી કેમ ન કરવામાં આવી તે અંગે સ્પષ્ટ ખુલાસો આપી દો. આ મામલે કોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, સુરતની અંદર જે નાસિરનગર ડિમોલેશનનો મામલો હતો તેમાં હવે હાઈકોર્ટે લાલઘુમ થઈ છે અને આકરા સવાલો તે કરી રહી છે. જી લખમા, જે રીતે આ નાસિરનગરને જે છે ડિમોલેશન મામલે આજે 50 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ પણ પ્રકાર ન્યાય નથી મળતો, ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે લાલધૂમ થઈ છે. વકીલ હોય કે પછી સરકાર ઉપર પણ તેઓ ભડક્યા. તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે જે ફક્ત તમે વારંવાર જે તપાસ કમિટી લઈને આવી રહ્યા છો તે ફક્ત બતાવવા પૂરતી છે, પરંતુ અધિકારીઓ નથી હાજર થતા, કમિશનર હાજર નથી થતા, જવાબદાર જે ઇજનેર તે નથી હાજર થતા, જેને લઈને તેઓ પણ અકળાયા હતા. તેમણે કહ્યું હતું કે ફક્ત અધિકારીઓને સસ્પેન્ડ થવાથી કશું થશે ને, તમે કમિશનરને પણ શા માટે સસ્પેન્ડ ન કર્યા? તે ઉપરાંત આ મામલે સરકાર પણ કશું બોલતી નથી, તે મામલે પણ તેઓ અકળાયા હતા. તે ઉપરાંત જે રીતે વકીલ દ્વારા જે ચેટ જે છે ત્યાં સ્પષ્ટ કરવામાં આવી હતી કે આ ચેટ દ્વારા જે છે ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ ચેટથી કોઈ પ્રદર્શિત નથી થતું, કે ચેટ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી થતો કે અહીં ડિમોલેશન થાય છે, પરંતુ માત્ર એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માત્ર ત્યાં દબાણ દૂર કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડિમોલેશન કરી થઈ ચૂક્યું હતું. તમામ જવાબદાર અધિકારી હોય, કમિશનર હોય કે પોલીસ અધિકારી, કોઈ પણ વ્યક્તિ હાજર આજે પણ ન રહેતા આ સમગ્ર મામલે જે છે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. લાલ આંખ કરી છે સરકાર વિરુદ્ધ, પણ સરકાર પણ આ મામલે કશું બોલતી નથી અને અધિકારીઓ બોલતા નથી, કર્મચારીઓ બોલતા નથી, કમિશનર નથી બોલતા, માત્ર વકીલ મોકલી એફિડેવિટ મોકલી આપવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે હવે જે છે ગુજરાત હાઈકોર્ટ છે તે લાલચોળ થયું છે અને સમગ્ર મામલે તેઓ પણ સરકાર તરફ પણ લાલધૂમ થઈ છે. જી આભાર જયેન્દ્ર.